Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને મિસ્ટર રોનક, ખાલી રોનક જાય છે ઓફિસ માટે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો એવું બધું છે. તો અત્યારે તો મમ્મી અને પપ્પા તો જો ગામડે ગયા છે, તો સવારમાં વહેલા ઉઠીને બધી રસોઈ થઈ ગઈ છે. હવે આપણે ખાલી રહ્યા છે કચરા પોતા અને કપડાં. તો ચાલો એ બધું આપણે કરી નાખીએ અને પછી આપણે મળીએ. તો તમને ખબર હશે મમ્મી પપ્પા શા માટે ગામડે ગયા છે. ન ગયા હોય તો પ્રીવિયસ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. અને જો વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો હમણાં બહુ જ પવન છે કા? બે દિવસ બહુ જ પવન છે. ઉત્તરાયણ આવે છે ને એટલે બહુ હમણાં પવન છે, એટલે મેં ટોપો પહેરી રાખ્યો છે ઘરમાં પણ. કારણ કે જ્યાં બહાર નીકળવીને એવો મસ્ત બહુ પવન આવે છે, માથું દુખવા મળે પવનના લીધે. એટલે આપણે છે ને ટોપો જ પહેરી રાખ્યો છે. ચાલો થોડા પછી ટાઈમ પછી મળીએ. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 9. આપણે ઓલમોસ્ટ થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડુંક બાકી છે. પણ હવે શિયાળાની સિઝન છે ને, તો કે ગરમ ગરમ પીવાનું મન થાય છે. તો આજે આપણે પીશું બ્લુ ટી. અને બ્લુ ટીની રેસીપી ઓલરેડી આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ કે હાઉ ટુ મેક અ બ્લુ ટી. તો ચાલો જો અત્યારે છે ને હું કોઈલ વેલના પાંદડા તોડી જ આવી છું ઓલરેડી. તો આપણે આની છે ને બ્લુ ટી બનાવશું અને એન્જોય કરશું. મજા આવશે, તમે પણ ટ્રાય કરજો. અને ઘણા એને ગુણકારી પણ છે. તો ચાલો પેલા હું બ્લુ ટી બનાવી લઉં અને પછી થોડા ટાઈમ પછી મળશું. જો અત્યારે વાગી ગયા છે 12:30 અને બપોરા કરવા માટે બેસી ગઈ છું. બપોરે એમ રસોઈ તો કંઈ બનાવવાની હતી નહીં, કેમ કે બધું સવારમાં જ બનાવી નાખ્યું હતું. કારણ કે સવારે રોનક અને સંજયભાઈ બંને ટિફિન લઈ જાય, તો સવારમાં બધું બની ગયું હતું. તો ચાલો બધા બપોરા કરવા માટે. જો જમવામાં આપણે શું છે, પાલકની સબ્જી. હમણાં મને છે ને પાલકની સબ્જી બહુ જ ભાવે છે. તો એમ થાય પાલકનું નવું નવું બનાવીએ એમ. તો જોઈએ હવે તમે છે ને કોમેન્ટ કરજો પાલકનું શું નવું બનાવી શકાય. એક તો પાલકની ભાજી આપણે બનાવી હતી, પાલકનું સૂપ બનાવીએ છીએ, અને બીજું તમે સિવાય કંઈક કોમેન્ટ કરજો તો આપણે ટ્રાય કરશું. અને જો આપણે જમવા બેઠા ને તો પાલકની ભાજી, ખજૂર પાક છે, અડદનો પાપડ, ભાખરી, અને કાલ આપણે રાજગરાના લાડુ બનાવ્યા હતા એ છે, તલની સીકી છે અને દહીં પણ છે. તો ચાલો બધા બપોરા કરવા. અને સાંજે તો મિસ્ટર રોનક આજે કહીને જ ગયા છે કે સાંજે આપણે બનાવશું કોલેજિયન ભેળ. તો બધું રેડી કરીને રાખજે, આપણે સાંજે બનાવશું. તો સાંજનું મેનુ પણ ફિક્સ છે, કોલેજિયન ભેળ. તો ચાલો તમને એની રેસીપી પણ આપણે આપી દઈશું. તો ચાલો અત્યારે બધા બપોરા કરવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 6:15 અને આપણે નક્કી થયું હતું કે કોલેજિયન ભેળ બનાવશું. પણ પ્લાનમાં એક ટ્વિસ્ટ આવી ગયો છે કે રોનકનો ફોન આવ્યો હતો કે એ તો જમવા નથી આવવાના, એને ફ્રેન્ડની સાથે બહાર જમવા જવાનું છે. તો એવું થયું. અને સાંજે તો સંજયભાઈ આમે નથી જમતા, તો એને પણ જમવાનું નથી. તો મારે એકને જમવાનું રહ્યું છે. તો એવું થયું. તો પેલા મેં તો સાદી ભેળનું નામ આવ્યું એટલે સાદી ભેળ બનાવીને તમે ખાઈ જ લીધી થોડીક. પણ હવે સાંજના વાળુમાં આપણે બનાવીએ છીએ. બનાવું છું સાંજના વાળુમાં, ભૂલાઈ ગયું નામ. એવું નામ સારું છે પણ તે ભૂલાઈ ગયું. તો આપણે બનાવીએ છીએ હરાભરા વેજ કબાબ. પણ કબાબ છે થોડુંક બોલવામાં થોડુંક આમ સારું નથી લાગતું, મજા નથી આવતી બોલવામાં. એટલે આપણે નામ આપશું હરાભરા કટલેટ, હરીભરી કટલેટ નામ આપીએ. તો એવું મસ્ત મજાનું કંઈક બનાવીએ છીએ. ચાલો જોઈએ કેવું બને છે. તો એના માટે જો મેં છે ને પાલક પણ મસ્ત પાલકના પાન ધોઈને રાખ્યા છે. અને આ બાજુ છે ને વટાણા પણ લઈ લીધા છે. તમે જેટલી પાલક લ્યો ને એનાથી સેજ વધારે થોડાક વટાણા લેવાના છે. ધારો કે તમે 200 ગ્રામ પાલક લીધી હોય ને તો 250 ગ્રામ વટાણા લેવાના છે એમ. તો અહીંયા જો આપણે છે ને પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે, ઓલમોસ્ટ ઉકળી ગયું છે. તો એ પાણીમાં છે ને આપણે નાખી દઈશું વટાણા. અને જે આપણે પાલકના પાંદડા છે ને એને પણ આપણે એમાં નાખી દઈશું. તો એને થોડીક વાર આપણે ઉકળવા દઈશું.
તો આવી રીતના છે. ચાલો પછી તમને આગળની પ્રોસેસ પણ બતાવું. જો આપણે છે બટેકા પણ જોશે બાફેલા, તો આપણે 2 બટેકાની છાલ કાઢી નાખી છે અને આપણે છે ને ગરમ પાણી કરવા મૂકી દીધું છે. તો બટેકા છે ને આપણે આમાં નાખી દઈશું. એક મોટું બટેકું હોય ને તો નાનું મોટું નાખવું ન પડે, થઈ જાય. પણ આપણે અહીં એક નાનું ને સેજ મીડિયમ સાઇઝનું લીધું છે. ચાલો તો એટલી પ્રોસેસ થાય પછી આગળ જોઈએ. તો જો આપણું પાલક અને વટાણા છે ને એકદમ મસ્ત બોઇલ થઈ ગયા છે, બ્લાન્ચ થઈ ગયા છે. હવે આપણે એને છે ને મિક્સરમાં નાખીને એકદમ છે ને ક્રશ કરી નાખવાના છે. ગરમ હતું તો તમે છે ને થોડીક વાર રાખીને ઠંડુ પણ પાડી શકો. મેં ત્યાં થોડી ઉતાવળ છે ને તો શું કર્યું, ઠંડુ પાણી નાખી અને અલગ કરી લીધું. એટલે છે ને ત્યારે એકદમ ઠરી ગયું છે. હવે આપણે છે ને બ્લેન્ડરમાં નાખીને એકદમ મિક્સ કરી દઈશું. અને સાથે આપણે એમાં નાખશું આદુ અને મરચીના 2 કટકા, એટલે તીખાશ પણ આવી જાય. તો જો વટાણા અને પાલકની પેસ્ટ છે ને એકદમ થઈ ગઈ છે. હવે આપણે એને છે ને એક બાઉલમાં લઈ લઈશું. અને હા, તમે જ્યારે છે ને મિક્સરમાં નાખો ને વટાણા અને પાલક, ત્યારે તમારે પાણી એડ નથી કરવાનું, કારણ કે ઓલરેડીમાં થોડું ઘણું પાણી હશે ને એટલે ચાલશે. તમે વધારે પાણી એડ કરશો ને તો પછી ટીકી બનાવવાની છે આની, તો ટીકી છે ને બનશે ને, એટલે પાણી એડ નથી કરવાનું. તો ચાલો આને આપણે પોર કરી દઈએ. જો પાલકની આપણે ફાઇન પેસ્ટ છે ને બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે એમાં છે ને 1 બાઉલ જેટલું છે ને બાફેલા બોઇલ કરેલું બટેકું છે ને એ આપણે નાખી દીધું છે. પછી એમાં નાખી દઈશું આપણે ધાણા, ત્યારબાદ એમાં નાખીશું આપણે મરચું પાવડર, મરચી પાવડર. હશે મરચી પાવડર તો તીખું નાખ્યું છે એટલે મરચી પાવડર નહીં નાખીએ. આપણે નાખીશું ધાણા જીરું, અને ચાટ મસાલો. પછી નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, અને પછી એમાં બાઇન્ડિંગ માટે આ ટીકી બને ને એના માટે આપણે નાખશું કોર્નફ્લોરનો પાવડર. અને એકદમ જોઈએ હવે ટીકી બને છે કે નહીં, કેવી રીતના થાય છે, બધું મિક્સ કરી દઈએ આપણે. તમારે જો અહીંયા કોર્નફ્લોરનો પાવડર ન લેવો હોય ને તમે ચણાનો પાવડર પણ લઈ શકો. ચણાનો પાવડર, ચણાનો લોટ. પણ મને છે ને ચણાનો લોટ બહુ ભાવે ને એટલે મેં છે ને કોર્નફ્લોર નાખ્યો છે. ચણાનો તમે લોટ લો ને તો ચણાના લોટને થોડોક શેકી નાખવાનો અને પછી આમાં છે ને એડ કરવાનું. અને હું અહીંયા છે ને એડ કરું છું કોર્નફ્લોર. તો આપણે અહીંયા નાખ્યો છે કોર્નફ્લોર. ચાલો બધું બાઇન્ડ કરી દો કેમ થાય છે એમ, ટીકી બને છે એ પ્રમાણે પછી આપણે કોર્નફ્લોર છે તેને એડ કરતા જઈશું. તો જો મારે ચણાનો લોટ નહોતો નાખવાનો તોય નાખવો પડ્યો, કારણ કે કોર્નફ્લોરનો લોટ છે ને એ થઈ રહ્યો છે. તો હવે જો આપણે અહીં છે ને ચણાના લોટને છે ને થોડોક આપણે શેકી નાખશું અને પછી આમાં છે ને એડ કરશું, કારણ કે હજી આ છે ને ઢીલું છે, ટીકી બને એમ છે ને હજી, એટલે આપણે લોટ હજી એડ કરવો પડશે. તો હવે આપણે ચણાનો લોટ એડ કરશું, સેજ અને શેકી નાખીએ. સેજ રાતો થવા આવે ને ત્યારે આપણે લઈ લઈશું, બહુ નથી શેકવાનું. તો જો ચણાના લોટનો કલર સેજ ઓલો થઈ ગયો છે અને હવે આપણે એને છે ને નાખી દઈશું આપણે આમાં, અને જે સ્મેલ પણ આવવા મળી છે તો આમાં એડ કરીને આપણે લોટ મતલબ ટીકી વાળી લઈએ. ચાલો તો જો આપણો ડો છે ને એકદમ રેડી થઈ ગયો છે. હવે બંને હાથમાં છે ને તેલ લગાવીને એની ટીકી જે આપણે બનાવીને કટલેટની ટીકી એ રીતના બનાવવાની છે. તો ચાલો એ બનાવી નાખીએ. તો જો આપણી ટીકી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે એમાં છે ને આપણે કાજુ બદામ હોય છે ને હાફ ઉપરથી આપણે લગાડી દેવાનો છે, એટલે મસ્ત એનો દેખાવ આવવા મળશે. અને પછી આપણે એને કરવાની છે ફ્રાય. ડીપ ફ્રાય નથી કરવાની, આપણે એને સેલો ફ્રાય કરવાની છે. કેટલું મસ્ત દેખાય છે, ઉપર એક બધું કાજુ આવી જાય છે. તો કાજુ લગાડવાનું મિનિંગ હશે ઉપર. ચાલો ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવી બની છે. ચાલો હવે આને આપણે છે ને ફ્રાય કરી નાખીએ. જો બધી જ ટીકી છે ને આપણે ફ્રાય કરવા માટે, સેલો ફ્રાય કરવા માટે મૂકી દીધી છે. બંને સાઈડ આપણે છે ને ગોલ્ડન બ્રાઉન થાય ને એ રીતના કરવાનું છે. તો ચાલો જોઈએ હવે કેમ થાય છે. હજી થોડીક વાર રહેવા દઈએ. તો આવી રીતના છે ને બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને એ રીતના કરવાની છે.
તો જો આપણે 1 બાય 1 છે ને બધી ટીકી છે ને પલટાવી દીધી છે. નીચેની સાઈડ પણ આપણે છે ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાની છે. પછી આપણે ટેસ્ટ કરીએ કેવી બની છે. તો જો આ ટીકી આપણી મસ્ત થઈ ગઈ છે એક. ચાલો એને લઈ લઈએ, થાપી જાય એમ લેતા જઈએ. તો આપણી હરીભરી કટલેટ છે ને એકદમ રેડી થઈ ગઈ છે. આપણે એને સોસ સાથે ખાશો, જોઈએ કેવીક લાગે છે. કેટલી મહેનત કરી છે. 6:30 બનાવતા હતા તો અત્યારે વાગી ગયા છે 7:30. તો ચાલો હું પેલા ખાઈ લઉં ને પછી તમને રિવ્યૂ આપું કે કેવી બની છે. જોઈએ. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 8:30 અને મસ્ત મજાના આપણે હરાભરા કટલેટ ખાઈ લીધી છે. આમ તો નામ છે હરાભરા વેજ કબાબ, પણ આપણે કહેશું હરાભરા કટલેટ. તો સંજયભાઈ પણ આવી ગયા છે ને એને પણ જમી લીધું છે ને અમે ખાઈ પીને એકદમ મસ્ત મજાના નવરા પણ થઈ ગયા છે. મિસ્ટર રોનક હજી નથી આવ્યા. તો ચાલો આપણે સંજયભાઈને પૂછીએ કે એને કેવા લાગ્યા. તો કેવા લાગ્યા તમને કબાબ? હારા ભાઈવા. પણ તમને ચણાનો લોટ ભાવે છે ને કે એટલે તમને એ ભાઈવા એમ? મને ચણાનો લોટ બહુ ભાવે. હા એટલે. અને મને એટલા બધા કંઈ ભાવ્યા નહીં, કારણ કે એમાં તો મેં પહેલાં જ કીધું હતું કે ચણાનો લોટમાં નાખવો જ હતો. આ તો પછી ઓલો કોર્નફ્લોર થઈ રહ્યો ને એટલે ચણાનો લોટ નાખવો પડ્યો. બધા મોસ્ટ ચણાનો લોટ જ નાખતા હોય છે. તો એટલે મને એક તો ભાવે નહીં ને પ્લસ એ કોના જેવું લાગતું હતું, આપણે કચોરી જેવું લાગે કે નહીં થોડુંક? કચોરી જેવો સ્વાદ આવતો હતો. હા, આપણે લીલવાની કચોરી બનાવી છે ને એના જેવો ટેસ્ટ આવતો હતો. તો એટલી બધી મને બહુ ભાવી નહીં. બીજી વાર બનાવવાનું કહે ને તો મજા ન આવે, એટલી બધી ન હોય. તમને ભાવે બીજી વાર કહું તો બનાવી તો? તો સંજયભાઈને જો બધું હાલે, તમે જે બનાવી દો ને બધું હાલે. અમારે ખાલી રોનકને જ કાંઈ ન હાલે. તો આજનો હું તમારો સુવિચાર કેવો છે? ઉખાણું. હા તો કહી દો ઉખાણું. લીલું ઝાડ, પીળું મકાન, તેમાં બેઠા કલુરામ. કલુરામ. લીલું ઝાડ, પીળું મકાન, એમાં બેઠા કલુરામ. તો આ અમારા સંજયભાઈને ઉખાણો છે. શું હોય શકે મને કઈ ખ્યાલ આવતું નથી. પીળું ઝાડ, એટલે લીલું ઝાડ, પીળું મકાન અને વચમાં બેઠા કલુરામ. કોણ છે ઈ? તો જો તમને કોઈને ખબર હોય તો જરૂરથી તમે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરજો. તો મને તો ખબર નથી. તો આજનો દિવસ તો આવો કંઈક ગયો એકલા વાળો. અને હવે જોઈએ મિસ્ટર રોનક ક્યારે આવે છે. તો ચાલો. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને રોનક આવી ગયા છે. તો આવતા હવે ટાઈપિંગ કરવા માંડ્યા છે. કેમ મોડું થયું આવવામાં એટલું બધું? ઢોસા ખાવા જતા ને એટલે એકલા ઢોસા ખાઈ આવ્યા. ઈ જ વાંધો. સવારે ગયો તો ને તે મને એમ કે ના જાવ વાંધો ને, હવે ગયા એટલે એકલા ખાઈ આવ્યા. તેમાં છે મારે પરમિશન લઈ ગયો તો. તે પરમિશન તો કાંઈક તમારા બસ લેતા આવે ને રિટર્નમાં, એમ વાત છે. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ કાલે લેતો હોય. આજ નહોતું આડું એવું. પણ મેં બોમ્બે આઈસ્ક્રીમ મગાવ્યું બરોબર છે, એની ઈ ન મળ્યું તો બીજો આઈસ્ક્રીમ તો લેતા આવે કે નહીં? બીજું તમને પાછું હાલે ન હાલે એટલે પછી ન મામા કરતા કાણા મામા હું ખોટો, ગમે ઈ હાલે પછી. વાંધો નહીં આવું છે. અને સામે છે શિવ પુરાણ મોટા ટાઈપ. તો જો આ સાથે જ આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.